બે વર્ષ પહેલા અમદાવાદની અંદર એક ચીટર ટોળકી કે જેણે બહાર આઉટ ઓફ સ્ટેટ ફરવા જવાના બહાને લોકો પાસેથી ઠગાઈ કરીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી. ફરિયાદ નોંધાઈ, ધરપકડ પણ કરવામાં આવી, જેલમાં પણ રહ્યા. જેલથી બહાર આવી અને ફરી એના એ ધંધા શરૂ કરી દીધા છે, અને એ પણ પોસ્ટરો સાથે. સાવધાન રહેજો. હવે ચર્ચા આગળ કરીએ. આ સાંભળવા જેવી ચર્ચા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. થોડા પાછળ જઈએ, બે વર્ષ પહેલા જઈએ આપણે. સેટેલાઇટના શિવરંજની 4 રસ્તા પાસે ઇસ્કોન સેન્ટરમાં કેસી હોલિડેઝના નામે દુબઈ અને સિંગાપોરની સસ્તી ટિકિટ ટૂરની જાહેરાત આપી એડવાન્સ રકમ લઈ લોકો સાથે ઠગાઈ આચરી સંચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાના 10 દિવસ બાદ સેટેલાઇટ પોલીસે કેસી હોલિડેઝના માલિક કિરણ ચૌહાણ અને તેમના મેનેજર મિહિર શાહ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી હતી. પોલીસ ફરિયાદમાં 35 લોકો સાથે ઠગાઈ થયાનો ઉલ્લેખ થયો છે. જો કે આ મામલે ઠગાઈનો ભોગ બનેલા વધુ લોકો બહાર આવશે તેમ કહેવાય છે, અને કિરણ ચૌહાણ આણી મંડળે 12 કરોડથી વધુનું ફુલેકું ફેરવ્યાની ચર્ચાઓ ત્યારે થઈ રહી હતી. પાલડીની બંસીધર સોસાયટીમાં રહેતા અને ગવર્મેન્ટ ટેન્ડર લઈ કામ કરતા વિરેન ભાનુભાઈ કડિયા, ઉંમર વર્ષ 40, કેસી હોલિડેઝના માલિક કિરણ ચંદ્રકાંત ચૌહાણ અને તેમના મેનેજર મિહિર શાહ વિરુદ્ધ 8.82 લાખની છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદીનો વિરુદ્ધ ગુજરાત પ્રોટેક્શન ઇન્ટરેસ્ટ ઓફ ડિપોર્ટેશન એક્ટની કલમ 3, 46, 420 અને 120B મુજબ ગુનો દાખલ કરેલો હતો. ફરિયાદ મુજબ ફરિયાદીના પરિવારને ફરવા જવું હોવાથી તેઓએ દુબઈની ટૂર માટે આરોપીઓને 8.82 લાખની એડવાન્સ રકમ ચૂકવી હતી. આ રકમ પેટે પેકેજમાં 8 સભ્યોના રહેવા, જમવા, ટિકિટ, વિઝા સહિતની તમામ બાબતોનો સમાવેશ થયો હતો. 23મી ઓગસ્ટ 2022ના રોજ દુબઈની ટૂર ઉપડવાની હોવાથી ફરિયાદીના પરિવારના સભ્યો તૈયાર હતા. જો કે સમય મુજબ ટૂર ઉપડી નહીં અને આરોપી વાયદા કરતો હતો, અને દરમિયાન 10 દિવસ અગાઉ ન્યૂઝપેપરમાં ટૂર સંચાલક 12 કરોડનું ફુલેકું ફેરવી ફરાર થઈ ગયો હોવાના સમાચાર વાંચીને ફરિયાદી કેસી હોલિડેઝ પર પહોંચ્યો તો ઓફિસ બંધ જોવા મળી. આમ પોતાની સાથે ઠગાઈ થયાની જાણ થતાં ફરિયાદી સહિતના લોકો સેટેલાઇટ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. પોલીસે તે જ સમયે લેખિત ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી, અને પોલીસ પાસે 35 જેટલા લોકોની લેખિત અરજી આવી હોવાથી આ મામલે ફરિયાદી વિરેન કડિયા સહિત 35 જેટલા લોકોની ફરિયાદ આધારે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ તમામે તમામ લોકો પકડાઈ પણ ગયા હતા. પકડાયા બાદ તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. પણ અત્યારે સમાચાર એ મળી રહ્યા છે કે એ હોલિડેઝ વાળા કેસી હોલિડેઝના જે માલિકો અને મેનેજરો જે જેલમાં હતા એ ફરીવાર બહાર આવી ગયા છે, અને ફરી એકવાર અમદાવાદની અંદર પેમ્પલેટ ફરતા થયા છે. અને ફરી એકવાર સૌ મોટું કૌભાંડ આચરે એ પહેલા આપણે સાવધાન થવાની જરૂર છે. આપણે લોભ લાલચમાં આવવાની જરૂર નથી. આપણે સસ્તામાં નથી જવું ક્યાંય. બાકી ગુજરાતમાં રહ્યો, ગુજરાતમાં ફરવા જેવી વસ્તુ છે. ગુજરાતમાં ઘણી બધી જગ્યા એવી છે, ભારતમાં એવી બધી જગ્યાઓ છે કે ત્યાં પણ તમે મુસાફરી કરીને જઈ શકો છો. પણ આપણે કહીએ ને કે લાલચ બુરી બલા હે, લાલચ ક્યારેક માણસને પાડી દે છે ને, ત્યારે આવા જ છેતરપિંડી કરનારાઓ લોકો ફરી એકવાર અમદાવાદના રસ્તા પર આવ્યા છે. અને કેસી હોલિડેઝના જે માલિકો છે તે જેલમાંથી છૂટ્યા બાદ ફરી એકવાર પોતાનો ધંધો માર્કેટમાં લઈ આવ્યા છે. નવા પેમ્પલેટ સાથે બહાર આવ્યા છે, અને ફરી એકવાર છેતરપિંડી કરવાના બહાને હું કહું છું, કારણ કે પહેલી વખત છેતરપિંડી કરીને જેલમાં જઈ આવ્યા છે તો બીજી વખત શું આવું નહીં કરે? સાહેબ, આ લોકોના ધંધા જ આ હોય છે, અને આ લોકો આવું જ કરતા હોય છે. ત્યારે આની પહેલા પણ આપણે જોયું છે કે જેલમાં જયેલા વ્યક્તિ ફરી એકવાર પોતાનો ધંધો લઈને આવ્યા છે. તો આપણે વિચાર કરવું જોઈએ. અને સાહેબ, મહત્વની વાત એ છે કે આબરૂ અને ઇજ્જત બચાવવા માટે થઈ પૈસા આપીને એવોર્ડ બનાવે છે, ને એવોર્ડ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથેના ફોટા પણ આવે છે. ફિલ્મ સ્ટાર સાથે એવોર્ડ મળતો હોય એવા ફોટા પણ આપે છે. પૈસા હોય તો બધુંય થાય. પૈસા હોય ને તો કલાકારો ને સિંગરો તમારી ઘરે પણ આવે.
સાહેબ પૈસા ન હોય ને તો કાળું કૂતરું તમારા ઘરે ન આવે. આજની આ વાસ્તવિકતા છે ને આપણે સ્વીકારવી પડે, કારણ કે 2022માં સેટેલાઇટ વિસ્તારની અંદર આ ઘટના બની હતી ને જ્યાં 8.82 લાખ રૂપિયા જેટલા પેકેજના આપ્યા હતા. એ ફરવા જવા માટે જે ફેમિલી છે એ રેડી હતું અને ત્યારબાદ સમાચાર સામે આવે છે કે ભાઈ આ તો ફરાર થઈ ગયો છે. ત્યારે જેમણે 8 લાખ એડવાન્સ આપ્યા હતા તેમને ખબર પડી કે અમારી સાથે ઠગાઈ થઈ. પોલીસે તમામને પકડી પાડ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. એમની કદાચ છૂટી ગયા છે ને છૂટ્યા બાદ ફરી એકવાર એ લોકો માર્કેટમાં આવી ગયા છે. માર્કેટમાં આવતાની સાથે ચર્ચાઓએ જોર પકડ્યું છે કે કેસી હોલિડેઝ ગ્રુપ છે તેની અંદર ટિકિટો બુક કરાવવી કે કેમ, તેની અંદર ટૂરના પેકેજ લેવા કે કેમ, અને જો લઈશું તો પેલા જે થયું હતું જે લોકો સાથે કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું હતું એવું ફરશે તો નહીં ને સાહેબ. વિશ્વાસ કરવો ને વિશ્વાસ જીતવો આ બે મોટી વાત છે. ધંધો નાનો હોય કે મોટો હોય, ધંધો પોતાનો હોય અને પોતાના ધંધાની અંદર ક્યારેય આવી દગાબાજી કે ગદ્દાખોરી નથી હોતી. લોકો તમારી ત્યાં એક વિશ્વાસ સાથે આવતા હોય છે. લોકો તમને એડવાન્સ બુકિંગનું તમે લોકોનું કહો એટલે લોકો તમને લાખો રૂપિયા એડવાન્સ આપી દેતા હોય છે. તો એના વિશ્વાસ સાથે તમે વિશ્વાસઘાત ન કરી શકો. પણ નહીં, આજનો જમાનો એવો થઈ ગયો છે માત્ર લૂંટફાટ, ઠગાઈ કરવી, મર્ડર કરવા આ બધું જ શક્ય છે. અને ક્યાંક પૈસા આપીને મર્ડર કરાવવા ને લોકો મર્ડર પણ કરી રહ્યા છે. આવા ગુનાઓ પણ દાખલ થયા છે અને આપણે પોલીસ સ્ટેશનની અંદરથી આવા ગુનાઓ પણ જોવા મળતા હોય છે. ત્યારે આવા જે આરોપીઓ છે તે માર્કેટમાં આવતાની સાથે ચર્ચાઓએ જોર પકડ્યું છે કે કેસી હોલિડેઝ ગ્રુપ એ કેસી મેનેજમેન્ટના સંચાલક અને મેનેજરે જે દુબઈ સહિતના વિદેશના દેશોમાં વિઝા, ટિકિટ અને રહેવા જમવાની લોભામણી લાલચ આપી 35 થી વધુ લોકો સાથે કરોડોની ઠગાઈઓ કરી ઓફિસે તાળા મારીને ભાગી ગયા હતા. આ ઠગાઈ અંગે કેસી હોલિડેઝ ગ્રુપના સંચાલક કિરણ ચૌહાણ અને મેનેજર મિહિત શાહ વિરુદ્ધ સેટેલાઇટ પોલીસે રૂપિયા 8.82 લાખની ઠગાઈની ફરિયાદ નોંધી હતી અને ફરવા જનારાઓની રૂપિયા 12 કરોડનું ફુલેકું ફેરવીને કિરણ ચૌહાણ અને મિહિર શાહ ભાગી ગયા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જો કે પકડી પણ લેવામાં આવ્યા હતા. પાલડીના વિરેણ કડિયાએ પરિવારના 8 સભ્યો સાથે દુબઈ ફરવા જવાનું ત્યારે નક્કી કર્યું હતું. તેમણે તેમના મિત્ર દ્વારા જાણ્યું હતું કે કેસી હોલિડેઝ દ્વારા સારી સ્કીમ છે. વિરેનભાઈ કેસી ગ્રુપની ઓફિસે ગયા અને દુબઈના વિઝા, ટિકિટ, જમવા, રહેવા સાથે 7 દિવસ અને 6 રાત્રિ રોકાણના એક જમણના 1 લાખ પેટે 8,82,000નો ચેક આપ્યો હતો અને દુબઈ જવા માટે 23 ઓક્ટોબર પણ આપી હતી. અખબારમાંથી ખબર પડી કે કંપનીએ 12 કરોડનું ફુલેકું ફેરવ્યું છે. ત્યારે પોતાના પગ નીચેથી જમીન સરકી ગઈ કે મારી સાથે તો છેતરપિંડી થઈ છે. પોલીસે પણ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. કંપનીએ લોભામણી ઓફર કરતા પેમ્પલેટ પણ છપાવ્યા હતા. સેટેલાઇટ ઇસ્કોન કોમ્પ્લેક્સમાં કેસી હોલિડેઝ ગ્રુપ નામની ઓફિસ કિરણ ચૌહાણે ખોલી હતી, જેમાં મેનેજર તરીકે મિહિર શાહ હતો અને આ લોકો દુબઈ સહિતના વિદેશ દેશોમાં ફરવા જવા માટે વિઝા, ટિકિટ અને રહેવા જમવા સાથે લોભામણી સ્કીમની લાલચો આપતા હતા. પેમ્પલેટ દ્વારા જાહેરાત કરી હતી, જેના કારણે વિદેશ ફરવા જવાની ગેલછા ધરાવતા લોકોએ કેસી હોલિડેઝ ગ્રુપના ચેક અને રોકડા રૂપિયા પણ આપ્યા હતા અને રૂપિયા અને ચેક આપતા જ એ લોકોના ચેક પણ ધોવાયા અને રૂપિયા પણ ધોવાયા હતા. હવે એ લોકોને પાછા મળ્યા છે કે કેમ એ મને નથી ખબર, કારણ કે 2022માં ઘટના બની હતી અને એ જ 2022ના આરોપીઓ ફરી એકવાર અમદાવાદના રસ્તા ઉપર લોભામણી લાલચો લઈને ફરી એકવાર ઉપસ્થિત થઈ ગયા છે તમારી સામે. હું તો 3 શબ્દ જ કહીશ: સાવધાન, સાવધાન, સાવધાન. આવા લોકોથી સાવચેત રહેજો અને સાવધાન રહેજો. બાકી આ લોકોના 8 લાખ ગયા, તમારી પાસેથી 10 લાખ પણ જઈ શકે છે તેવી પણ સંભાવના છે. આરોપીઓ વિશે તમે શું માનો છો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.